નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજનો આપણો જે તદ્દન નવો ટોપિક જે છે તેના વિશેનો અભ્યાસ કરવાનો છે, તેના વિશેની આપણે માહિતી મેળવવાની છે. વેરી ઇમ્પોર્ટન્ટ. આપણે આની પહેલાના જે લેક્ચર છે તેમાં ખ્યાલ છે કે શું ભણી ગયેલા છે, વાહન, સ્થળાંતરણ, તે બધું છે વનસ્પતિમાં આવેલું હોય છે, બરાબર છે, તેમાં ભણી ચૂકેલા છે. આજના ભણવાનું છે કે ઉત્સર્જન, જે મનુષ્યમાં ઉત્સર્જન અને પ્રાણીમાં. એટલે કે આજે પ્રાણી તરીકે એક મનુષ્યનો સમાવેશ થાય છે અહીં. તદ ઉપરાંત વનસ્પતિ જે છે તેમાં પણ જે ઉત્સર્જન છે કઈ રીતના થાય છે તેના વિશેનો અભ્યાસ મેળવવાનો છે દરેક વિદ્યાર્થી. તો હવે જોઈએ કે સૌ પ્રથમ મેં આ વસ્તુ નથી જોવાની તમારે છોકરાઓ. તમારે જે ભણવાનું છે હાલમાં એ પહેલા તો સમજવાનું છે કે ઉત્સર્જન એટલે શું. સૌ પ્રથમ સ્ટાર્ટિંગનો પહેલો વિડિયો ધોરણ 10 માંનો વિજ્ઞાનમાં જ્યારે આ પાઠ સ્ટાર્ટિંગ કરવામાં આવેલો ત્યારે આ જે છે ઉત્સર્જન એટલે શું તેના વિશેની માહિતી મેં આપેલી અને મેં કીધેલું કે આના વિશેનો વિસ્તૃત અભ્યાસ આપણે આ યુનિટમાં એટલે કે 6થા યુનિટમાં જ કરવાનો રહેશે. તો જોઈએ હવે કે ઉત્સર્જનનો મીન્સ શું થાય છે, અર્થ શું થાય છે. તો કે પ્રાણી શરીરમાં નાઇટ્રોજન યુક્ત હાનિકારક ઉત્સર્ગ દ્રવ્ય એટલે શું? તો કે આપણા શરીર માટે એવા પદાર્થો કે જે આપણા શરીર માટે હાનિકારક હોય, નકામા હોય, અમુક ચયાપચયિક જે ક્રિયાઓ છે તે દરમિયાન આ બધી વસ્તુ ઉત્પન્ન થતી હોય, બરાબર છે. આ બધી વસ્તુ એવી છે કે જે મનુષ્યનું શરીર છે અથવા તો કોઈ પણ પ્રાણીઓનું શરીર છે તેના માટે હાનિકારક છે, બિન ઉપયોગી છે. ફોર એક્ઝામ્પલ તમને આપું તો જે માનવમાં, મનુષ્યમાં મૂત્ર એટલે કે જે યુરિન છે એ જે મનુષ્યનું શરીર છે તેના માટે કેવું છે તો કે હાનિકારક છે, બરાબર છે. હવે જે યુરિન છે, યુરિનમાં કઈ કઈ વસ્તુ હોય છે તેના વિશે પણ આપણે જોવાનું છે. પણ તે પહેલા આપણે ઉત્સર્જનની માહિતી હું આપું છું અહીં કે પ્રાણી શરીરમાં નાઇટ્રોજન યુક્ત હાનિકારક ઉત્સર્ગ દ્રવ્યો શરીરની બહાર નિકાલ કરવાની જે ક્રિયા છે, તમને ખબર છે કે મનુષ્ય શરીરની બહાર નિકાલ કરે છે કેનો તો કે મૂત્ર એટલે કે યુરિનનો. તો જે યુરિન છે એ કેવું છે તો કે આપણા શરીર માટે હાનિકારક છે. તેનો શું તો કે શરીરની બહાર નિકાલ કરવામાં આવે છે. તેને શું કહેવામાં આવે છે? ઉત્સર્જન, બરાબર છે. હવે જોઈએ પહેલા તો કે આ ઉત્સર્જનની વ્યાખ્યા તમારા માટે મોસ્ટ આઈએમપી છે. કઈ તો કે ઉત્સર્જનની વ્યાખ્યા મોસ્ટ ઓફ બોર્ડની એક્ઝામમાં તમને લોકોને પૂછાતી જ, એમાં પણ ખાસ કરીને જુલાઈના પેપરમાં તો આ જે પ્રશ્ન છે તે પૂછાતો જ કે ભાઈ ઉત્સર્જન એટલે શું, તેની વ્યાખ્યા આપો, બરાબર છે. ઉત્સર્જન શા માટે જરૂરી છે? તમને ખબર છે જરૂરી શું કામ છે, હું અહીંથી એક્સપ્લેન કરી ગયો છું, બોલી ગયો છું કે જે ઉત્સર્જન દરમિયાન જે આપણે શરીરની બહાર જે દ્રવ્યો બહાર નિકાલ કરીએ છીએ, જો બહાર કાઢીએ છીએ એમ નથી બોલવાનું, બહાર નિકાલ કરીએ છીએ તે કેવા છે કે મનુષ્યનું શરીર છે અથવા તો ગમે તેનું પ્રાણી શરીર છે તેના માટે કેવા છે? હાનિકારક છે. હવે જોઈએ હવે આ વસ્તુ પૂરી થઈ છે ઉત્સર્જન. હવે ભણવાનું છે એ શું છે તો કે છે મનુષ્યમાં ઉત્સર્જન. ખાસ શું છે? મનુષ્યમાં ઉત્સર્જન. તો જોઈએ હવે મનુષ્યમાં ઉત્સર્જન વિસ્તૃત રીતે કે જે મનુષ્ય જે છે એ મનુષ્યમાં જે ઉત્સર્જન આખું તંત્ર છે, આ ખરેખર આ મેં લખ્યું છે કે મનુષ્યમાં ઉત્સર્જન, પણ એમાં અહીં પાછળ લખવું પડશે આપણે કે મનુષ્યમાં ઉત્સર્જન તંત્ર. તો મનુષ્યમાં ઉત્સર્જન તંત્ર તરીકે શું આવેલું હોય છે જોઈએ તો કે તેમાં મનુષ્યમાં ઉત્સર્જન તંત્રમાં
એક તો ખાસ કરીને એક નામ આવશે મૂત્રપિંડ, જેને આપણે ઇંગ્લિશમાં કિડની તરીકે જાણીએ છીએ. કિડની જે છે બરાબર છે, એ જે બ્લડ છે તેના પ્યુરિફિકેશન, એટલે કે જો ખાસ કરીને ગારણની ક્રિયા, તમારા ઘરે તમારા જે મમ્મી છે અથવા તો તમે છે, જ્યારે ચા બનાવતા હશો ત્યારે ડાયરેક્ટ તમે લોકો ચા નહીં પી લો. શું કરશો પહેલા? તો કે સૌપ્રથમ તેને કોઈ પણ જે એક પાત્ર હશે તેમાં એક ગારણની ક્રિયા, ગળણી વડે તમે એને ગાળો છો. શું કામ? તો કે તેમાં અન્ય પ્રકારની અશુદ્ધિ રહેલી હોય છે. ફોર તો કે ચાની ભૂકી હોય છે, ભાઈ ચાનો અમુક મસાલો હોય છે, આદુ નાખ્યું હોય તો એ હોય છે. તો દરેક છે એ આપણા માટે હવે કેવા છે? તો કે નકામા પદાર્થ. તો હવે એને શું કરીએ? તો કે ચાથી આપણે દૂર કરીએ છીએ. એક્ઝેક્ટ એ જ રીતના અહીં શું થાય છે? તો કે કોઈ પણ બ્લડ છે એટલે કે લોહી છે, રુધિર છે, રુધિર સાથે રહેલા હાનિકારક અને નકામા દ્રવ્યોને રુધિરથી અલગ કરવા માટે એક પ્રકારની ગાળણી આવેલી છે. પણ અહીં લખવાનું નથી કે ગાળણી. શું કામ? આપણે વિજ્ઞાન ભણીએ છીએ. એક્ઝેક્ટ જે રીતના ચા જે છે તેને ગાળવા માટે આપણે ગળણીનો ઉપયોગ કરીએ છીએ, તે જ રીતના આ જે રુધિર છે, રુધિરને ગાળવા માટે કેનો ઉપયોગ થાય છે? તો કે મૂત્રપિંડ એટલે કે કિડની. પણ કિડની નથી લખવાનું, એ ઇંગ્લિશ વર્ડ છે, આપણે ગુજરાતી શબ્દ લખવાનો રહેશે મૂત્રપિંડ. મૂત્રપિંડ જે છે એ લખું છું મેં, અહીંયા હેડિંગ આપ્યું છે મૂત્રપિંડ. મૂત્રપિંડ છે તેની જો તમને સંખ્યા પૂછે તો તેની સંખ્યા છે 2. અને જો જોડ પૂછે તો જોડ કેટલી હોય છે? 1. ખાસ યાદ રાખજો, જોડમાં 2 હોય. બરાબર છે? એટલે કે આ સંખ્યા પૂછે તો કેટલી છે? 2. અને જોડ પૂછે તો 1. શું કામ? તો કે એક જોડનો અર્થ શું થાય? તો કે તેમાં 2 વ્યક્તિ અથવા તો તેની સંખ્યા કેટલી હોય? 2. ખાસ આ વસ્તુ યાદ રાખજો. મૂત્રપિંડ જે છે એ મનુષ્યમાં આવેલા હોય છે. તો કે હા, કેટલી હોય એની સંખ્યા? તો કે 2. હવે ફોર એક્ઝામ્પલ કે માની લ્યો કે આ 2 માંથી એક કિડની ફેલ થઈ ગઈ છે, એટલે કે એક મૂત્રપિંડ કાર્ય કરતી બંધ થઈ ગઈ છે, તો એક મૂત્રપિંડ ઉપર કોઈ પણ મનુષ્ય છે એ જીવી શકશે? તો કે હા, જીવી શકે છે. એક મૂત્રપિંડ ઉપર પણ, એક કિડની ઉપર પણ જે મનુષ્ય છે એ જીવી શકે છે, મૃત્યુ પામતો નથી. હવે વાત થાય કે બે મૂત્રપિંડ ના હોય તો જીવી શકે? તો કે આ જીવી શકે, પરંતુ એ જે છે એ સામાન્ય માણસની જેમ જીવી ના શકે. શું કામ? તો કે એના માટે એક પ્રકારની હિમોડાયાલિસિસ નામની એક સારવાર ઉપલબ્ધ છે, જે ખાસ કરીને ગવર્નમેન્ટ જે હોસ્પિટલો જે હોય તેમાં જ ઉપલબ્ધ હોય છે. હિમોડાયાલિસિસ નામની એક પદ્ધતિ છે. તેમાં શું કરે? તો કે હિમોડાયાલિસિસ એ એવું સાધન છે કે જે રીતના મૂત્રપિંડ કાર્ય કરે છે શરીરમાં, તે જ રીતના શું? તો કે તે જ રીતના મૂત્રપિંડની જેમ કાર્ય કોણ કરે? તો કે હિમોડાયાલિસિસ નામનું આખી એક સારવારની પદ્ધતિનું નામ છે. શું કામ? તો કે જે મનુષ્યમાં મૂત્રપિંડ જ ના આવેલું, એ કાર્ય જ ના કરતી હોય, તેના માટે જીવવું રહેવું મુશ્કેલ છે. તો એ જીવતો રહે, મૃત્યુ ન પામે, તેના માટે કઈ? તો કે હિમોડાયાલિસિસ નામની પદ્ધતિ. આ તમને વિજ્ઞાન જે સાયન્સ છે તેમાં આપેલું છે, તેના વિશેનો અભ્યાસ આપણે કરવો પડશે. કદાચ ને પૂછાઈ પણ શકે આવો પ્રશ્ન. બરાબર છે? તો આગળ જોઈએ. મૂત્રપિંડ સંખ્યા જોઈએ તો 2, જોડ તો કે 1. ક્યાં આવેલી છે? તો કે ઉદરમાં કરોડ સ્તંભની કશેરિકાની બંને પાર્શ્વ બાજુએ આવેલી હોય છે. આની આકૃતિ છે ને છોકરાઓ, આના પછીના જે આવતીકાલનો જે વિડિયો હશે ને, જે લેક્ચર હશે ને, તેમાં તમને દરેક લોકોને આની એક આકૃતિ અને તમને ઓલું જે આની પહેલા જે પાચન અને શ્વસનના 3D એનિમેશન ટાઈપ મેં દેખાડેલું, એ રીતના તમને દરેક લોકોને આઈ થિંક હું બોલતો જઈશ, એક્સપ્લેન કરીશ, ને એ તમારું ચિત્ર જે છે 3D આખી જે ફિગર છે, આકૃતિ છે, તમારે દરેકે જોવાની રહેશે. બરાબર છે? નેક્સ્ટ, મૂત્રવાહિની. આ બે શું છે? મૂત્રપિંડ. હવે શું આવે છે? મૂત્રવાહિની. જો હવે આ છે ને છોકરા, આ કમલાબાગ અને કલીનો પુલ જોજો ખાસ, અથવા તો કમલાબાગ અને નરસણ ટેકરી,
એક્ઝામ્પલ થી સમજાવું છું. આ કમલાબાગ આ શું છે? નરસંડી. હવે જોજો, આ બેયનો જે માર્ગ છે એને જોડે છે કોણ? આપણે અહીંથી જોઈએ કમલાબાગથી તમે નરસંડી કઈ જાઓ તો બે વચ્ચે કલીનો પુલ આવેલો છે. હા કે ના? તો કે હા. તો એ જ રીતના મૂત્રપિંડ અને મૂત્રાશય આ બેને જોડે કોણ? તો કે એનું નામ છે મૂત્રવાહિની. દરેક મૂત્રપિંડમાંથી એક એક એમ જો મૂત્રવાહિની જે છે એ તમે જોઈ શકો છો. બરાબર છે? આ જોઈ શકો છો મૂત્રવાહિની. હવે જોઈએ મૂત્રપિંડને મૂત્રાશય સાથે જોડાણ કરતી એક લાંબી નલિકા છે. આ શું છે? નળી જેવી રચના છે. તમે જોઈ શકો છો. એ શું છે? અહીં જોઈ શકો છો તો એ શું છે? બરાબર? આ મૂત્રપિંડ મૂત્રાશય આ બેને જોડાણ કરતી એક નલિકા છે. એને શું કહેવાય? મૂત્રવાહિની. એની પણ જો આ મૂત્રવાહિની જે છે એની પણ જો તમને સંખ્યા પૂછે તો કેટલી દેખાય? 2. અને જોડ પૂછે તો એક. સાવ સિમ્પલ છે. બરાબર છે? હવે આવશે મૂત્રાશય. મૂત્રાશયની સંખ્યા કેટલી હોય? તો કે એની 2 ના હોય. બરાબર છે? એ ભૂલ ના કરતા કે મૂત્રાશય બધું 2 2 2 કા તો કે આ 2 તો આ 2 જ હોય ને આ 2 હોય. બધું 2 2 2 ના હોય. બરાબર છે? ધ્યાન રાખવાનું કે કઈ વસ્તુ 2 છે કઈ 1 છે, કેની સંખ્યા કેની જોડ. જોઈએ મૂત્રાશય સંખ્યા 1, જોડમાં કાંઈ નહીં આવે. બરાબર? મૂત્રાશયનું કાર્ય જોજો. આ મૂત્રપિંડ છે તેમાંથી આ નલિકા નીકળે છે તે શું છે? મૂત્રવાહિની. એની સાથે જોડાયેલ છે મૂત્રાશય. મૂત્રાશયનું કાર્ય શું છે? તો કે એક કોથળી જેવી રચના. આ જોઈ શકો એક કોથળી જેવી રચના છે. અને તે શું એનું કાર્ય છે કે તે મૂત્રનો સંગ્રહ કરે છે. કેનો સંગ્રહ કરે છે? આ મૂત્રાશય કેનો સંગ્રહ કરે છે? મૂત્રનો સંગ્રહ એટલે કે યુરિનનો સંગ્રહ કરે છે. અને ત્યાર પછીનો જે માર્ગ છે નામ છે મૂત્રમાર્ગ. જે આપણે શરીરની બહાર પામતો જે એક માર્ગ છે. મૂત્રાશય પછીનો જે એક તેમાંથી એક માર્ગ નીકળે છે તેનું નામ છે મૂત્રમાર્ગ. મૂત્રમાર્ગ દ્વારા આપણે જે છે એ શરીરની બહાર શું તો કે મૂત્ર એટલે કે યુરિન બહાર નિકાલ કરીએ છીએ. સાવ સિમ્પલ. મૂત્રપિંડમાંથી જે રુધિર ગળાય છે, બરાબર, શુદ્ધ રુધિર ફરી પાછું અન્ય શરીરમાં વહન પામે છે. જે નકામા દ્રવ્યો છે, હાનિકારક દ્રવ્યો છે, તે ધીરે ધીરે માની લ્યો કે નકામા જે દ્રવ્યો છે ધીરે ધીરે મૂત્રવાહિની દ્વારા ક્યાં સંગ્રહ થાય છે? તો કે મૂત્રાશયમાં. ક્યાં સંગ્રહ થાય છે? તો કે મૂત્રાશયમાં. જેને આપણે શું તરીકે ઓળખીએ તો કે મૂત્ર એટલે કે યુરિન તરીકે ઓળખીએ છીએ. આ મૂત્રાશયમાંથી મૂત્રમાર્ગ દ્વારા યુરિન એટલે કે મૂત્ર ક્યાં? તો કે શરીરની બહાર નિકાલ કરીએ છીએ. બહુ સિમ્પલ છે. તમે જોઈ શકો છો. નાની આકૃતિ પણ પૂછાય છે. તમને પ્રશ્ન પૂછાશે કે મનુષ્યનું ઉત્સર્જન તંત્ર સમજાવતા આના વિશે આખું સંપૂર્ણ લખાણ લખવું પડશે. બરાબર? આવતીકાલના જે લેક્ચર છે તેમાં આપણે એક આકૃતિ જોશું. તેની ઉપર તમારે દરેકે ડ્રો કરવાની રહેશે આવી રીતે. બરાબર છે? તો આ એકવાર ફરી પાછું દરેક વિદ્યાર્થીએ જોઈ લેવું અને એકવાર લખી લેવું.